નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું કેશોદના ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યા અંગે આશા જગાડતા કેન્દ્રીય મંત્રી. સમગ્ર વાત કરું કેન્દ્ર સરકારની રચના બાદ પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પોતાના મત ક્ષેત્ર ઘેડ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોટી નદીઓમાં ઘોડાપૂર આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાવાની સાથે ખેતરોમાં ધોવાણ થવાની પારાવાર મુશ્કેલીઓ ઊભી થાય છે. તાજેતરમાં જ 15 ઇંચ જેટલો વરસાદ પડતા ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ જવા ઉપરાંત પાળાઓ તૂટવાથી ખેતરોમાં પાણી ફરી વળવાની ઘટનાઓ તો તાગ મેળવવા અને જાત માહિતી મેળવવા કેન્દ્રીય મંત્રી સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈ પ્રશ્નો સાંભળ્યા હતા. ભાદરકાંઠાના દક્ષિણ તરફના વિસ્તારને કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે પસાર થતી મુખ્યત્વે ભાદર નદી, ઓજત નદી, ઉબેડ નદી, મધુવંતી નદી અને સાબડી નદી તેમજ ઉતાવળિયા નદી તેમજ ટીલોડી નદી સહિતની નદીઓ દરિયામાં પડે છે. નદીઓના ઉમસ્થાનથી દરિયા કિનારા સુધી વહેણના કાંઠે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી વહેણ પૂરી હોટલો તેમજ મકાનો અને ખેતરો લંબાવી દેતા વહેણ સાંકડા કરી દેવામાં આવ્યા છે. ત્યારે રેતી માફિયા દ્વારા રેતીઓનો સ્ટોક તથા ક્રશ મશીનો ખડકી દેતા ચોમાસામાં ભારે વરસાદ થતા પાણી સહેલાઈથી નીકળી શકતું નથી. અમુક જગ્યાએ પુલ છે પણ પાણીના નિકાલ માટે વહેણ નથી. આવી કફોડી સ્થિતિ વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આવતા ઘેડ પંથકમાં થયેલા ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યાના સમાધાન માટે જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી લોકોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે અને જનસુખાકારીના કામો ઝડપથી થાય તે માટે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારે વરસાદની પરિસ્થિતિ બાદ માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઘેડ વિસ્તારમાં આખા અને ટીકર, બામણસા, બાલાગામ, મટિયાણા તેમજ માણાબદર ગામોની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો બાબતે સમીક્ષા કરી બેઠક કેશોદના નાયબ કલેક્ટર કચેરી ખાતે યોજી કેન્દ્રીય મંત્રીએ સ્થાનિક પદાધિકારીઓ અને આગેવાનો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યા અંગે ખેડૂતો અને પશુપાલકો અને રહીશોને કાયમી ઉકેલ લાવવા આશાવાદી બનાવ્યા છે. ત્યારે સ્થાનિક પદાધિકારીઓ અને આગેવાનોની નબળી ઈચ્છાશક્તિ સામે અધિકારીઓ કેટલા મક્કમ નિર્ધાર કરીને કામ કરે છે તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. ગત સપ્તાહમાં જૂનાગઢ પંથકમાં રાજકોટમાં ભારે વરસાદ થતા કેશોદ, માંગરોળ, કુતિયાણા અને પોરબંદર વિસ્તારનો જે ઘેડ પંથક છે એમાં પૂર આવ્યું હતું. કેટલીક નદીઓના પાળા તૂટી ગયા હતા અને પાળા તૂટીને પાણી ખેતરોમાં જતા ખેતરોને પણ નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને તાગ મેળવવા માટે મારા મત વિસ્તારના ગામડાની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી. વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી. તાત્કાલિક રસ્તાના મરામતના કામો, પાળા રિપેરિંગના કામો અને ફ્લડના હિસાબે કિસાનોના પાકને જે નુકસાન થયું છે એ નુકસાનીનું તાત્કાલિક સર્વે થાય અને કિસાનોને તાત્કાલિક અસરથી વળતર મળે એના માટે પણ અધિકારીઓને સૂચનાઓ આપી છે.